નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર એ કાર્યક્રમ થકી આપણે એવા સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે આપણને હંમેશા મૂંઝવતા રહ્યા છે. અને જ્યારે સવાલ ઉદ્ભવે ત્યારે સૌ કોઈને ઈચ્છા હોય છે કે તેનો યોગ્ય જવાબ મળે અને એવો જવાબ મળે કે જે આખરે આપણને ગળે પણ ઉતરે અને જીવનમાં જો એ જવાબ અનુસાર આપણે અનુસરણ કરીએ તો તેનો લાભ પણ થાય. અને ભાગ્યમંત્રમાં આ જ પ્રયત્ન આપણે હંમેશા કરતા આવ્યા છીએ અને તેના વિશેની સુંદર સરળ શાસ્ત્રોક્ત સમજ આપણને આપતા આવ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આપણી ભાગ્યમંત્રની આ સિરીઝની અંદર અનેક એવા પ્રશ્નો છે અને એના અનેક હલ છે, પરંતુ સૌ કોઈને લક્ષ્મી પ્રાપ્તિને લઈને હંમેશા પ્રશ્ન રહેતા હોય છે અને એ પ્રાપ્તિ અર્થે તેઓ હંમેશા ઈચ્છતા હોય છે કે તેમને વિશેષ ઉપાયો મળે, વિશેષ માર્ગદર્શન મળે. પરંતુ જ્યારે કુંડળીની અંદર મંગળ હોય છે અને એ મંગળ થકી આખરે લક્ષ્મી યોગ પ્રાપ્ત કરવાની વાત હોય છે ત્યારે ઘણી અસમંજસ પણ પ્રવૃત્તિ હોય છે. તો આખરે મંગળ જેને હોય અને સાથોસાથ તેને લક્ષ્મી પ્રાપ્તિ, આમ તો ગૃહલક્ષ્મી પ્રાપ્તિને લઈને ઘણા બધા સમસ્યાઓ થતી હોય છે, પરંતુ શું આવી શુભ લક્ષ્મી પ્રાપ્તિ માટેના યોગ બને ખરા? મંગળ, હવે જ્યારે મંગળથી આપણે વાત કરીએ છીએ ને, મંગળથી આપણે જોયું કે માંગલિક દોષ થાય ત્યારે અનેક એની અશુભ અસરો પણ ક્યારેક મંગળ દોષનું નિવારણ ન કર્યું ત્યારે થાય છે. તો ઘણા લોકોને મનમાં એવો સવાલ પણ હોય છે કે મંગળ શું અશુભ જ કરે છે? હકીકતમાં કુંડળીમાં મંગળ કંઈ અશુભ કરતો જ નથી. માંગલિક દોષ જે કુંડળીમાં બતાવે છે એ એવું સૂચવે છે કે ભાઈ વ્યક્તિની આ વિશેષ પ્રકારની એની લાક્ષણિકતા જે અનુસાર એને જીવનસાથી શોધી લો જેથી જીવનમાં મુશ્કેલી ના આવે. પણ જાણવાનું જ્યોતિષમાં એ પણ છે કે મંગળથી એટલા બધા લક્ષ્મી યોગ થાય છે કે વ્યક્તિએ કલ્પના પણ ના કરી હોય. કુંડળીમાં મંગળ કોઈ દોષ જ જન્માવે તેવું નથી. કુંડળીમાં મંગળ લક્ષ્મી યોગ પણ રચે છે. આજે આપણે એ રીતે વાત કરીશું કુંડળીમાં કે જો મંગળ લક્ષ્મી યોગ રચતો હોય તો ચોક્કસ એ વ્યક્તિને અઢળક ધન મળે છે. અઢળક ધનની આપણે જ્યારે વાત કરીએ તો એક સામાન્યથી ઉપરની વાત છે. એટલે આપણે કદાચ હજારો લાખો રૂપિયા હોઈ શકે, પણ જ્યારે વાત અહીંયા કરોડની આવે ત્યારે તેને બહુ મોટી સંપદા લક્ષ્મી, જેને લક્ષ્મી યોગ નામ અપાય છે, એવા એક યોગની આજે આપણે ચર્ચા કરવાની છે. અને મંગળથી જ બને છે કુંડળીમાં. મંગળ વિશેષ રીતે એક ગ્રહ જોડે જ્યારે જોડાય છે ને ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મી યોગ થઈ જાય. દરેક દર્શક મિત્ર પોતાની કુંડળીમાં આસાનીથી સમજી શકે તેવી રીતે ઋષિમુનિએ શાસ્ત્રમાં બતાવ્યું છે કે જો મંગળ કુંડળીમાં ચંદ્રની સાથે હોય, આટલું જ ખાલી તમારે કુંડળી ખોલી અને જોવાનું છે કે મંગળ કુંડળીની અંદર ચંદ્રની જોડે લખેલો હોય, ચંદ્રની સામે લખેલો હોય. અને એક ત્રીજી કન્ડિશન કહી છે કે મંગળ અને ચંદ્ર બંને એકબીજાની રાશિમાં હોય. આ પણ અઘરું નથી, બહુ સિમ્પલ છે કે મંગળની બે રાશિ કહી છે, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ, 1 નંબરની રાશિ અને 8 નંબરની રાશિ. ચંદ્રની એક જ રાશિ છે જે કર્ક રાશિ. હવે જો કોઈ પણ કુંડળીમાં આ જે ત્રીજી કન્ડિશન છે ને એ પણ બહુ સરળ છે. કોઈ પણ કુંડળીમાં મંગળ 4 નંબરમાં લખ્યો હોય, કર્કનો મંગળ નીચનો કહેવાય, સિમ્પલ. આમ આપણે એકલો મંગળ હોય કર્કનો તો નબળો કહેવાય. પણ જો તે જ સમયે એ જ કુંડળીમાં ચંદ્ર 1 નંબર કે 8 નંબર એટલે મેષ રાશિ કે વૃશ્ચિક રાશિમાં લખ્યો હોય તો બંને ગ્રહો વચ્ચે ઇન્ટરચેન્જ એટલે પરિવર્તન થાય. પરિવર્તન થાય ત્યારે બંને ગ્રહો એકદમ પ્રકાશિત બની જાય છે અને ઉચ્ચના બની જાય છે. ઋષિમુનિ શાસ્ત્રમાં એવું કહે છે કે જ્યારે આવું પરિવર્તન થાય, એક યોગ બને તો દોષો હોય ને કોઈ એ નષ્ટ પામે છે. અહીં નીચના મંગળનો દોષ નષ્ટ થઈ જાય અને ત્યારે મંગળનું ઉચ્ચત્વ પ્રાપ્ત થાય છે અને ચંદ્ર અને મંગળના સંયોજનથી એક જબરજસ્ત મોટો લક્ષ્મી યોગ થાય છે. આવા યોગ જેની કુંડળીમાં બનેલા હોય ને એ સામાન્ય કન્ડિશનમાં હોય તો પણ ઉંમરના એક ભાગમાં જ્યારે પહોંચે છે, ઉંમરની એક એવી વિશેષ અવસ્થાએ પહોંચે છે ત્યારે ખૂબ જ અઢળક લક્ષ્મીના તે સ્વામી બને છે અને ધન સંબંધી તેમને ક્યારેય કોઈ પ્રશ્નો રહેતા નથી.
ખૂબ જ ધન ઐશ્વર્ય સમૃદ્ધિ કમાય છે. ચાહે વેપાર ધંધાથી કમાય, ચાહે અન્ય માર્ગેથી કમાય, ચાહે નોકરીથી કમાય, ચાહે અન્ય રીતે જે આપણે આગળ ચર્ચા પણ કરીશું. પણ મંગળ અને ચંદ્રના સંયોજનથી કુંડળીમાં બને છે જબરજસ્ત લક્ષ્મી યોગ. બિલકુલ. તો આખરે લક્ષ્મી યોગ કેવી રીતે બને મંગળથી, એ તો સરળ રીતે આપણે સમજાવી દીધું. પરંતુ પહેલાંના સમયમાં એવું હતું કે અચાનક આજે કોઈને ખજાનો મળી જાય છે, ખુલજા સિમસિમ કરીને આખરે ખજાનો મળી જાય છે અને તે આખરે ધનવાન થઈ જાય છે. પરંતુ આજના સમયમાં થોડી પરિસ્થિતિ વિકટ છે, કારણ કે પૈસા કમાવાના એટલા બધા રસ્તા છે અને એ રસ્તા થકી આર્થિક ઉપાર્જન કરાતું હોય છે. તો આખરે જો મંગળ હોય તો એવા કયા વ્યવસાય છે, કઈ એવી નોકરીઓ છે, કઈ એવી તક છે કે જેના થકી આ લક્ષ્મી તેને પ્રાપ્ત થશે? હવે જો આપણે મંગળની વાત કરીએ, મંગળથી કેવી રીતે પૈસા મળે, દરેકને અલગ અલગ માર્ગેથી મળે. યોગ થયો હોય, ચંદ્ર અને મંગળ બંને સાથે છે કે એકબીજાની સામે છે. હવે શાસ્ત્રમાં થોડું ડીપ એવું કહ્યું છે કે જે સ્થાનના અધિપતિ બનતા હોય, ચંદ્ર કે મંગળ, તે સ્થાનની બાબતોથી લાભ થાય છે. એટલે વ્યક્તિએ એવું વિચારવાનું છે, એવું જાણવાનું છે કે 12 સ્થાન છે એમાંથી કયા સ્થાનનો મંગળ અધિપતિ બને છે, કયા સ્થાનનો ચંદ્ર અધિપતિ બને છે, તે અનુસાર લાભ થાય છે. પણ આપણે જો મોટી વાત કરી લઈએ તો એટલું ખાલી સિમ્પલ સરળ, બહુ ડીપમાં ના જઈએ તો પણ કુંડળી ખોલી તમને એવું દેખાઈ જાય છે કે જેની પણ કુંડળીમાં ચંદ્ર અને મંગળ લગ્ન ભાવ કે 7મા ભાવ સાથે સંબંધ ધરાવતા હોય, પહેલો ભાવ ને 7મો ભાવ ત્યાં સંબંધ ધરાવતા હોય, એટલે કે ત્યાં હોય, સાથે હોય કે સામસામે હોય કે રાશિ પરિવર્તન કરતા હોય, તેવી કન્ડિશનમાં કે તેના અધિપતિ બનતા હોય, ત્યારે સ્વપ્રયત્ને પોતાની હિંમતથી, પોતાની મહેનતથી, પોતાની લગનથી, પોતાના નામથી, પોતાના પ્રદર્શનથી એ વ્યક્તિઓ પોતાની ખ્યાતિથી પૈસા કમાય છે. અને બીજો એક રસ્તો એવો છે, આ જ યોગમાં સારા ઉચ્ચ હોદ્દા ઉપર કોઈ નોકરીમાં પહોંચે છે, ત્યાંથી ધન કમાય છે. ઘણીવાર લગ્નથી પૈસા મળે છે. આ બહુ સરસ રીતે આ જાણવાની વાત કે ઘણીવાર કોઈ પાત્ર જોડે આવી વ્યક્તિઓ જોડાય છે. બહુ બધા લોકોના જીવનમાં જોયું છે કે લગ્ન બાદ સુખી થઈ જાય. સામેવાળા ધારો કે પત્ની કે પતિના સગા મળે છે, તેના દ્વારા કોઈ ધનના મોટા લાભ થાય, કોઈ એવું વ્યવસાયમાં મદદ થાય, જોબમાં થાય કે અન્ય રીતે કોઈ બધા લાભ થતા હોય છે. આવી રીતે મંગળથી પહેલા અને 7મા ભાવનો જો સંબંધ હોય આ બંનેનો, તો આવી રીતે ધન મળે છે. ઘણીવાર કોઈ ભાગીદારીનો વ્યવસાય કરીએ તો પણ સમૃદ્ધિવાન ધનવાન બની જવાય. કુંડળીમાં આ જ જાણી લેવાનું છે. બસ આટલું જાણ્યું ને તો આપણને એટલી ખબર પડી જાય, લક્ષ્મી એટલે કે ધન કમાવવું છે, આ રસ્તેથી આવવાનું. તો એ રસ્તા ઉપર પ્રયત્ન કરીશું તો અચૂક ધન મળે છે. આવી રીતે આપણે વાત કરીએ કે જેનો આ મંગળ અને ચંદ્રનો સંબંધ 4થા અને 10મા ભાવ સાથે હોય, એવું કહેવાય કે પિતાના ધંધા, વ્યવસાય કે વારસા દ્વારા એવી આજીવિકા મળે, કે બાપ દાદાનો કોઈ બિઝનેસ હોય એના દ્વારા ધન મળે, અથવા પોતાના પિતાની કે માતાની કોઈ જમીન જાયદાદ મકાન હોય તેના દ્વારા આપણને ધન સમૃદ્ધિ મળે છે. આ યોગ એવું બતાવે છે જો મંગળનો સંબંધ 4થા ભાવ કે 10મા ભાવ સાથે છે તો તમારે એવું સમજી લેવાનું છે કે તમને આ બંને રસ્તેથી ધન મળવાનું છે. અન્ય સ્થાનોની જો આપણે વાત કરીએ, મંગળ અને ચંદ્રનો સંબંધ બીજા ભાવ અને 8મા ભાવ સાથે હોય તો જેમ જયેશભાઈ હમણાં વાત કરી કે એકાએક લોકોને પહેલાંના જમાનામાં ગુપ્ત ધન મળી જતું હતું. હકીકતમાં ઋષિમુનિ શાસ્ત્રમાં એવું કહે છે કે એવું મળવાના પણ યોગ છે. ગુપ્ત ધન કેવળ જમીનનું નહીં પણ અનાયાસ મળવું, કે વિના પ્રયત્ને કંઈક નાનો ખાડો ખોદતા હોય, મકાન બનાવતા હોય ને જમીનમાંથી ચરું નીકળે, એવા પુરાના કાળના બહુ કિસ્સા છે. આજે પણ એવું છે કે વ્યક્તિઓ એક નાનો પ્રયત્ન કરે છે અને જે ધનવાન બનાવી જાય છે. એવા અનેક લોકોની કુંડળીઓમાં એવા કિસ્સા, એવા યોગ બન્યા એટલે જીવનમાં એવા યોગ કિસ્સા બની જાય છે કે ઘણીવાર ધાર્યું ના હોય એટલું મોટો ધનલાભ કોઈ એક નાના કાર્યથી થઈ જાય છે, વ્યક્તિ બહુ મોટો બની જાય. આવું જેના જીવનમાં બને ને એની કુંડળીઓ જ્યારે અમે ચકાસીએ એક અભ્યાસ માટે આટલા વર્ષોમાં,
ત્યારે બીજા અને 8મા ભાવમાં ચંદ્રનો સંબંધ હોય કે મંગળનો સંબંધ હોય અને બંને એકબીજા સાથે સંબંધ રચી લક્ષ્મી યોગ બનાવતા હોય. શાસ્ત્ર એટલું સચોટ છે કે એની મેળે પ્રૂવ થાય, લોકોના જીવનથી પ્રૂવ થાય. હવે ગુપ્ત ધન કેમ મળે? તો કે આવા લોકોને મળી શકે. ન ધારેલું ધન એ બધું ગુપ્ત ધન કહેવાય. આપણે જેના માટે કલ્પના જ નથી કરી એ જગ્યાએથી, એ વ્યવસાયથી, એ કાર્યથી કે એ રીતે રસ્તામાં પડેલું ધન કે જમીનનું ધન કંઈ પણ મળી શકે. એવો કોઈ રૂલ નથી કે આ જ મળે, પણ અનાયાસ જે તમને કલ્પના નથી એવી જગ્યાએથી ધન મળે ને, એ 8મા ભાવની બાબત. 8મો ભાવ હકીકતમાં માનવી જોડે જે વસ્તુ કોઈને ખબર નથી, એને ખબર નથી અને થવાની છે એ બધી પ્રગટ કરે. એનો અધિપતિ જો આ બેમાંથી કોઈ ગ્રહ હોય, ચંદ્ર કે મંગળને બંને સાથે હોય, તો સમજી લેવાનું કે આવો અનાયાસ મોટો ધનલાભ થવાના તમારી કુંડળીમાં યોગ છે. હવે બીજા ભાવના સંબંધથી શું થાય? તો કે પોતાના કૌટુંબિક બાપ દાદાના વારસાથી પણ ધન મળે. કૌટુંબિક કોઈ વ્યક્તિ તમને મોટો ધનલાભ કરાવી જાય. બીજું એવું કહેવાય કે પોતાની વાણી દ્વારા ધન મળે. અને ત્રીજો એક એવો રસ્તો છે, પૈસાથી પૈસા મળે. કોઈ નાના પૈસા ક્યાંય લગાવ્યા હોય ને, પણ આ લક્ષ્મી યોગ એવો ગજબનો છે કે મોટા પૈસા બની અને મોટું ઝાડ બની જાય. એવા કેટલા બધા મિત્રોના દાખલા છે કે એ લોકોએ કોઈ નાનું રોકાણ કર્યું હોય અને લાખમાં કંઈક જગ્યા લીધી હોય અને કરોડોમાં વેચાઈ હોય. લાખમાં કંઈ શેર લીધા હોય હજારોમાં અને કરોડમાં લાખોમાં વેચાયા હોય. એવા અનેક લોકોના દાખલા છે. એમની કુંડળીમાં બીજા ભાવમાં મંગળ અને ચંદ્રનો યોગ હોય. આ લક્ષ્મી યોગ કેવળ કહેવા માટે નથી, એ બને છે અને થાય છે. આવી જ રીતે એવું કહેવાય કે ત્રીજા ભાવમાં અને 9મા ભાવનો સંબંધ હોય ત્યારે એવું કહેવાય કોઈ સાહસ પરાક્રમથી ત્રીજા ભાવમાં અને 9મા ભાવમાં ચંદ્ર મંગળનો સંબંધ હોય, એ બંને અધિપતિ બનતા ભાવમાંથી કોઈ ભાવ, ત્યારે સમજવાનું કે પોતાના ભાગ્યથી પૈસા અચાનક મળે અથવા સાહસથી મળે. આ બંને રસ્તા એના માટે ખુલ્લા હોય છે. પોતાનું નસીબ એકાએક ચમકી જાય મોટે ભાગે વિદેશ જવાથી. કેટલા બધા લોકો એવા છે કે જે લોકો અહીંયા એટલી સારી ધનની વ્યવસ્થા એમની જોડે નથી કે એવા કોઈ ધનવાન નહોતા, પણ વિદેશ જઈ અને એકાએક મોટું ધન કમાય છે. એવા લોકોની કુંડળીમાં આવો 9મા ભાવ સાથે મંગળ ચંદ્રનો સંબંધ નીકળે છે અને ત્યારે ખબર પડે છે કે વિદેશ જવાથી કિસ્મત ચમકી જાય છે. આવું એક 7મા ભાવ સાથે પણ થાય છે કે વિદેશની નોકરીથી લાભ થાય, કારણ કે 7મો ભાવ પશ્ચિમ દિશાનો ભાવ છે, એટલે આવું બની શકે. અને ત્રીજો ભાવ આપણો પરાક્રમ, હિંમત, સાહસનો. સાહસિક કાર્ય કરશો જેને આ યોગ છે, એ લોકો જો સાહસ કરે તો અવશ્ય મોટા ધન મળવાના યોગ બને. કેવળ કુંડળીમાં યોગ છે એટલે આપણે બેસી રહીએ, કોઈ સાહસ ન કરીએ તો આ યોગ એનું ફળ ન આપે. યોગ રસ્તો બતાવે. જો આ યોગ છે તો આ સાહસ કરો. એટલે જ એવું કહીએ છીએ કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર છે ને જીવન બદલી શકે છે. એટલે નાનો લાભને મોટો લાભ કરી શકે છે, મોટા નુકસાનને નાનું કરી શકે અથવા બચાવી પણ શકે છે એ નુકસાનથી. એટલે આપણે જાણી લઈએ કે આ રીતે ધન મળવાનું, તો એમાં પ્રયત્ન કરીએ તો ઓછી મહેનતે મોટો લાભ આપણે કરી શકીએ. આવી રીતે કુંડળીમાં 5મા ભાવ અને 11મા ભાવનો સંબંધ પોતાની અક્કલ, હોશિયારી, ક્રિએટિવિટીથી પૈસા, સમાજની સેવાથી પૈસા, મોટા મિત્રોથી પૈસા બતાવે છે. 6ઠ્ઠા ભાવ અને 12મા ભાવનો મંગળનો સંબંધ મોટી જમીન જાયદાદ કે બહુ ફરવાથી પૈસા મળે છે. ઘણીવાર ડૉક્ટરી જેવા વ્યવસાયથી પૈસા મળે છે, કારણ કે 6ઠ્ઠો ભાવ રોગનો ભાવ છે. એના ઉપચાર દ્વારા એની વસ્તુઓ વેચવાથી, એવા કાર્યો કરવાથી આપણને ધન મળે છે. એવી જ રીતે આપણે આ બધા ભાવોનું ફળ આપણે જાણી શકીએ છીએ. ચંદ્ર અને મંગળ ખાલી જોવાના છે, બસ આ કન્ડિશનમાં હશે તો આટલા રસ્તા છે પૈસા મળવાના, જે બસ આ જ રસ્તાઓથી લોકોને ધન મળે છે, તમને પણ મળી શકે જો ચંદ્ર અને મંગળ સાથે છે. મંગળથી તો હંમેશા એ જ કહેવાતું આવ્યું છે કે મંગળથી આ નથી મળતું, પરેશાની છે, પણ મંગળથી લક્ષ્મી યોગ પણ બને છે. તે તમામના રસનો વિષય બની શકે. પરંતુ હવે આગળનો પ્રશ્ન એનાથી પણ વધારે રસપ્રદ છે કે મળશે તેવું યોગ કહી રહ્યો છે, પરંતુ ક્યારે મળશે, કઈ ઉંમરે મળશે, તે શું જાણી શકાય? બહુ ચોક્કસ જાણી શકાય છે. ખાસ વાત એ જાણવાની છે કે હવે મંગળ અને ચંદ્રથી આ યોગ તો બની ગયો,
કે બંને સાથે જ ખાલી એટલું જોઈ લેવાનું છે કે આ મંગળ અને ચંદ્ર કઈ રાશિમાં લખેલા છે, કયા ભાવમાં હોય એ તો આપણે જાણી લીધું કુંડળીના 12 ભાવથી, કઈ રાશિમાં છે. જો મંગળ અને ચંદ્ર આ બંને ગ્રહો 1 નંબરની રાશિમાં હોય, ધારો કે ચંદ્ર કે મંગળ, જે પહેલો આવે ને જે પહેલી ઉંમર બતાવે એ આપણે ગણીને ચાલવાનું છે. એટલે મંગળ કે ચંદ્ર જો 1 નંબરમાં લખેલા હોય તો આપણે સમજવાનું છે કે 28 વર્ષની ઉંમરની નજીકથી મોટા લાભ થવાના છે. બીજી વાત, કોઈની કુંડળીમાં મંગળ અને ચંદ્ર બેમાંથી કોઈ પણ એક ગ્રહ 2 નંબરમાં લખેલો છે તો તેને 25 વર્ષની ઉંમરથી લાભ મળવાનો. કોઈની કુંડળીમાં મંગળ કે ચંદ્ર બેમાંથી કોઈ પણ 3 નંબરમાં લખેલો છે એટલે મિથુન રાશિમાં છે તો એ લોકોની અવધિ 32 વર્ષ છે. 32 વર્ષની ઉંમરે મોટા આર્થિક લાભ થવાના છે જે ક્ષેત્રથી મળવાના હોય તેનાથી. કોઈની કુંડળીમાં 4 નંબરમાં છે ચંદ્ર કે મંગળ, ત્યારે જો આ યોગ બની ગયો હોય તો એવું સમજી લેવાનું કે ઉંમરના 20 વર્ષે જ મળવાનું છે. અખૂટ લક્ષ્મીનો યોગ બને છે, ખૂબ ધન મળવાનું છે. 20 વર્ષથી જે વ્યક્તિઓના જીવનમાં ધન મળે છે. આવી રીતે 5 નંબરમાં જો ચંદ્ર કે મંગળ લખ્યું હોય કે બંને સાથે હોય કે સામસામે હોય, કોઈ પણ એક ગ્રહ 5 નંબરમાં તો 21 વર્ષની ઉંમરે ધન પ્રાપ્તિના યોગ બની જાય. 6 નંબરમાં લખ્યું છે ચંદ્ર કે મંગળ તો એવું સમજવાનું છે 32 વર્ષની ઉંમરે. 7 નંબરમાં લખ્યું છે એટલે તુલા રાશિમાં છે, કોઈ પણ એક ગ્રહ 25 વર્ષની ઉંમરે મળે છે. 8 નંબર એટલે વૃશ્ચિક રાશિમાં લખ્યું છે 28 વર્ષની ઉંમરે મળે છે. 9 નંબર એટલે ધન રાશિમાં ચંદ્ર કે મંગળ છે તો ઉંમરના 16 વર્ષે પણ મળી શકે, અન્યથા 40 વર્ષની નજીકમાં મળે છે. મોટા ધનની વાત છે, ખૂબ પૈસાની વાત છે. આ યોગનું બળ એટલું ગજબનું હોય છે કે જ્યારે સમય આવે ત્યારે તુરંત મળે છે. આવી જ રીતે આપણે વાત કરીએ 10 નંબર કે 11 નંબરમાં જેની કુંડળીમાં ચંદ્ર કે મંગળનો યોગ હોય એ 10 નંબરની મકર રાશિ અને કુંભ રાશિમાં તો હોય, બેમાંથી કોઈ પણમાં તો ઉંમરના 36 વર્ષ બાદ 37માં વર્ષે મળે છે. અને આવી જ રીતે આપણે વાત કરીએ કે 12 નંબરની રાશિમાં એટલે મીન રાશિમાં ચંદ્ર કે મંગળ હોય તો ઉંમરના 16 વર્ષે અથવા તો 40 વર્ષથી અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. આ લક્ષ્મી યોગ એનું ફળ આપે છે અને જેટલા લોકોને આ ફળ મળે છે લક્ષ્મી યોગ એને જ કહેવાય કે લક્ષ્મી પછી જીવન પર્યંત રહે છે, એને લક્ષ્મી યોગ કહેવાય. અન્યથા એને લક્ષ્મી યોગ ના કહેવાય. ધન કે પૈસાનો યોગ આપણે કંઈ પણ કહી શકીએ, પરંતુ લક્ષ્મી એને જ કહેવાય કે પછી જ્યારે આવ્યા પછી જીવન પર્યંત રહે. લોકોની જોડે આવે અને પછી પાયમાલ થઈ જાય એવી કુંડળીઓમાં આવો લક્ષ્મી યોગ હોતો નથી. આપ જે તમામ ગણના કરી રહ્યા છો એ અનુસાર ઘણા લોકોના કુંડળીની અંદર આવો યોગ હોય છે છતાં પણ તેને તેનો લાભ નથી મળતો. એટલે કે આ પ્રકારના યોગ શું સક્રિય કે નિષ્ક્રિય હોઈ શકે, અથવા કોઈ યોગ છે શું તેને સક્રિય કરવો પડે કે પછી તે નિષ્ક્રિય છે તે કેવી રીતે જાણી શકાશે? હવે જો યોગ સક્રિય કે નિષ્ક્રિય, જયેશભાઈ આપ એટલો સરસ સવાલ કર્યો છે, લોકોની આ જ જાણી લેવાનું. કુંડળીનું રહસ્ય જ આ છે. કુંડળી શું છે તો કે એક મેપ ઈશ્વરે બનાવીને મૂકેલો છે કે તમે જીવનમાં આવું કરી શકો, આ તમારી કાબેલિયત છે. તમે આ રસ્તે આ વસ્તુ કમાઈ શકો, જો આ રસ્તે જાઓ તો નુકસાન છે, આ રસ્તે જાઓ તો મોટો લાભ છે. એવું તમને જો સાચું માર્ગદર્શન મળી જાય ને તો એવું કહેવાય છે કે ભાઈ કુંડળીમાં જાદુ છે. એટલે જ એવું કહેવાય કે નિષ્ક્રિય ત્યાં સુધી હોય કે જ્યાં સુધી તમે જાગેલા નથી, તમને ખબર નથી. આપણે જાણી લેવાનું કે મારામાં આ વસ્તુ છે, આ યોગની આ શક્તિ કુદરતે આપી. હવે એ રસ્તે હું પ્રયત્ન નહીં કરું, અન્ય રસ્તે પ્રયત્ન કરીશ તો મને આ યોગનો લાભ નહીં મળે. અન્ય રીતે ધન કમાઈશ પણ એ લક્ષ્મી યોગ જેટલું નહીં હોય. એટલે જે જાણવાનું આ શક્તિ બધી દરેકની, મારી તમારી કે હજારો લાખો લોકોની કુંડળીની અંદરની કેટલી બધી શક્તિ સૂતેલી છે, એને જગાડવાનું છે. જેમ આપણને કોઈ ગુરુ મળે અને કહી દે કે બેટા તારી કુંડળીમાં આજે તું આ કર, એવું કેટલા બધા, અને એમને એમ કુંડળી વિના બી કહી દે કે ભાઈ આવું કામ કરો તમને લાભ છે. અને આપણે કરીએ છીએ ને કેટલા બધા લોકોના જીવનમાં
આપણે કેટલા ગ્રંથોમાં જાણ્યું છે, સાહિત્યની વાતોમાં જાણ્યું. એ કંઈ એમને મનાયસ નથી કહેતા, એ યોગ જોઈને કહે છે. એટલે કુંડળીનો આ યોગ એવું છે કે બધું બતાવી દે કે જો આ યોગ ઉપર તમે એ રસ્તે ગયા, એ જે ઇન્ડિકેશન છે એને જાણી લીધું ને એ રસ્તે કર્યા, તો તમારી કુંડળીમાં એ યોગ ઉજાગર થઈ જશે અને તમને રાતોરાત દિન દુગની રાત ચોગની પ્રગતિ કરાવી દે. સાચો માર્ગ મળી જાય ને એના માટે જ કુંડળી જોવાની છે. અને આ રીતે સૂતેલા જ છે બધાના યોગ. જો જાણીએ નહીં, આપણા દીકરા દીકરીઓને આપણે કહીએ છીએ કે ભાઈ આ તારી કાબેલિયત છે, તું જો આમાં પ્રયત્ન કરીશ તો ક્યાંય નીકળી જઈશ. ઘણીવાર આપણને એમની કાબેલિયત દેખાય ને આપણે બીજું કંઈ એમને કરાવી દઈએ કાર્ય, તો એમાં એટલા એ સફળ નથી થતા. એટલે જ આપણે એવા કિસ્સા જોઈએ છે કે જેનું એ ભણ્યા છે એ જીવનમાં કામ નથી લાગતું. હકીકતમાં એની કાબેલિયત છે, એનું કામ કરશે, એ કુદરતે આપેલી, એ આ યોગની અંદર દેખાય. તો લક્ષ્મી યોગ જે રીતે થવાનો હોય, જેમ મળવાનો હોય એ રીતે કરશો તમે ઉપાય કે વેપાર કે ધંધો કે કાર્ય, તો અચૂક લક્ષ્મી યોગ એનું ફળ આપશે. બિલકુલ. તો આખરે યોગ તો છે, પડેલું છે તારામાં સઘળું, બસ તેને જગાડવાની જરૂર છે અને એ પહેલાં તેને જાણવાની જરૂર છે. અને જો એ જાણી લીધું, એ જગાડી લીધું, તો ચોક્કસપણે આ લક્ષ્મી યોગ આપને ફળીભૂત થશે અને જીવન પર્યંત આપને આ લક્ષ્મી યોગના ફળ પ્રાપ્ત થશે. અને તેની સુંદર મજાની માહિતી આખરે ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો કુંડળી એક એવું જ્ઞાન છે કે જેના થકી આપણે આપણા જીવનને એક દિશા આપી શકીએ છીએ, પરંતુ તેને જાણવાની ચોક્કસ જરૂર છે. અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાની જરૂર છે અને શ્રદ્ધા રાખીને જે કરેલા ઉપાય છે તેનું ફળ પ્રાપ્ત કરવા માટે બસ મહેનત કરવાની જરૂર છે. આવા જ રોચક વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.